સાંજે આજે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો બધા ફ્રેન્ડ આવવાના છે. તો મરચાં ભરાઈ ગયા છે અને મરચાંની કટિંગ પણ થઈ ગયું છે. ના ના ભાઈ આપણે આવ્યું છું નહીં ઓલું 6, 7 ને 8 3 વાગ્યા 3 ઓલા છે. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ગુડ મોર્નિંગ મિત્રો. દેવાંશભાઈ જો નાઈ રહ્યા છે. ગણપતિ બાપા, શંકર દાદા, પછી એના મમ્મી છે ને એ નામ પાર્વતી. દેવ નાઈ નાઈ કરે દેખું ગાય ઓમ નમઃ શિવાય. ઓકે દેવ એમ કે દેવું ઓલું ગીત ગાતો બેટા ગણપતિ બાપા વાળું. રૂમાલ કેમ ગયો દેવાંશ ન્યા છે. હાલો દેવાંશભાઈએ નાઈ લીધું છે. દેવુભાઈને જાગીને તરત નાવું પડે તો જ મજા આવે. કા દેવું? દેવું ચા દૂધ પીવું છે હે? દેવું એમ શીખી ગયો છે. કેમ કરે દેવું? દેવાંશભાઈ જાગી ગયા છે. જાગતા વહેતા જ એની ધમાલ મસ્તી ચાલુ થઈ જાય છે, જે આપણે વિડીયોમાં કેપ્ચર કરશું એટલે તમને ખ્યાલ પડી જાય છે કે એની મસ્તી કેવી હોય છે. ગરમા ગરમ ભાખરી અને આ ચા નાસ્તો કરીશું. ધીમે ધીમે ઢોળાઈ ગયો. આજે આપણી ઘરે બધા આવવાના છે તો આજ સાંજે આજે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો બધા ફ્રેન્ડ આવવાના છે તો છેલ્લે સુધી બન્યા રહેજો. દેવુના પણ ફ્રેન્ડ આવવાના છે. કા દેવું આવવાની છે ને? હા. તો મિત્રો આપણી ચેનલ ધીમે ધીમે ગ્રો કરી રહી છે. આભાર બધાનો. આવી જ રીતે વ્લોગ જોતા રહેજો અને આ રીતે પ્રેમ દર્શાવતા રહેજો. આવો નામો સપોર્ટ કરતા રહેજો. તો થેન્ક યુ બધાને. હરળી ચેવડો, ચવાણું, ધાણા, આદુ, નાયલોન ગાંઠિયા, વરિયાળી અને ખાંડ, લીંબુ અને લસણ અને આ છે મરચાં. દેવાંશ અને હારું રમી રહ્યા છે. દેવું શું કરે બેટા? હે હારું શું કરો છો? હે ટ્રેન બનાવીશો? બચ્ચો તો આજે આપણે બનાવી રહ્યા છીએ આખા મરચાના ભજીયા, બીજું પટ્ટી ભજીયા અને બટેકા પૂરી. ચાલો બનાવીએ. જો ટ્રેન બની ગઈ યાર. જોઈ લો દેવાંશભાઈની મસ્તી. હા એમ ને ફ્રાન્સના શું કરે છો ત્યાં? નીચે ઉતર, હાલ હાલ નીચે ઉતર. હવે આપણે ચવાણું લઈ લીધું છે અને જો ખાંડી લેવાનું છે. આ બધું મિશ્રણ ખાંડીને તૈયાર થઈ ગયું છે. હવે એમાં ધાણા એડ કરી દેવાના, પછી વરિયાળી એડ કરવાની, પછી આ ક્રશ કરેલું આદું છે એને એડ કરી દેવાનું અને આ ખાંડ નાખી છે થોડુંક મીઠાશ માટે. હવે લસણ નાખી દેવાનું. હવે આ બધું મિશ્રણ મિક્સ કરી દેવાનું. પછી એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો. જેટલું ખાટું તમે ખાતા હોય એ પ્રમાણે લીંબુ નાખવાનું છે. પછી મીઠું નાખી દેવાનું, ઓઇલ નાખી દેવાનું. મરચાનું કટિંગ ખાલી લઈ લે. પટ્ટીના કટિંગ થઈશ મરચા. આખા મરચાના બી કાઢ્યા છે આપણે. આ પટ્ટી અમારે જયદીપ એક્સપર્ટ છે. જયદીપ જેવી જ બનાવી દો.
મરચા ભરી લઈએ. બહુ આખા નહીં ભરવાના, તળવાનો મસાલો નીકળી જાય. તો મરચાં ભરાઈ ગયા છે અને મરચાંની કટિંગ પણ થઈ ગયું છે. આખા મરચાંના જે ભજીયાના કટિંગ કરવાના હોય એ કટિંગ થઈ ગયું છે. હવે અહીંયા લેવો થઈ રહ્યો છે. સરસ મજાનો નાઇટ વ્યૂ અને આ લાઇટિંગ. પાછા આપણે ઘરમાં જઈ જોઈ લઈએ ક્યાં કામકાજ પહોંચ્યું. તો મરચાની પટ્ટી કરવાની છે તો આપણે લીંબુ નાખી દઈએ પહેલા. લીંબુ, મીઠું, ધાણા જીરું. એક કોરીને ક્રિસ્પી બનાવવાની છે એટલે કોરો લોટ ભભરાવાનો. ધાણા જીરું, મીઠું, તેને મિક્સ કરી દેવાનું. હવે બટેકા પૂરી બાકી રહી ને એટલે બટેકા કટિંગ કરવા પડશે. હા, આ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે. બેન બોલ હારે બોલો શ્લોક બોલાઈ દેવું નીચે બેસી જા. હા બધા નીચે બેસી જાઓ. वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानंदम કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો સારું, પછી હું બોલવાનું તમને ક્યાં આવડે યાર? જય જય કરી લીધું. જો હાલો આરતી લઈ લ્યો. આરતી લઈ લે દેવા. સારું, આરતી લઈ લે. લઈ લીધી. હા થઈ ગયો. ચણા લોટનો રાબડો બનાવવાનો છે. મીઠું નાખી દઈએ, પાણી નાખવાનું, પછી ડોઈ નાખ. હવે બટેકા પૂરી માટે બટેટાનું કટિંગ થઈ રહ્યું છે. હમણાં ખાઈ આવો તું થોડી વાર રેમ. જા તું હારું હારે જા, જો બહાર જાય જા. મારે ન બે બટા ન્યા તું બે જા. ધાણા જીરું નાખવું એક ખપ. એટલે બધું ઉઠાઈ ગયું. તો હવે તેલ આવી ગયું છે. આખા મરચાંના ભજીયાથી શરૂઆત થઈ રહી છે. વાહ ભાઈ, એકદમ જોરદાર. બેહી જ જવું છે. ભૂખ લાગી છે? મરચા જોઈને હવે રહેવાતું. ના ના ભાઈ, આપણે આવ્યું છું નહીં ઓલું, 6, 7 ને 8 3 વાગ્યા 3 ઓલા છે. પણ એ એકવાર આવ્યું છું અમારે એવું જવાનું. ચાર્જિંગ કોણ છે? ચાલે કાઢી દે. અરે 1000 જ તે ખાલી. 1000. ના ના, 1000 ખાલી. 1000 મેળે. હા, ફોન ના ઉભા થઈ જાય તો આપણે રિવ્યુ આપજો. અને હું સારું હાલો. સરસ પટ્ટી ભજીયા નવીનભાઈ કેવા બીજા બીજા જોરદાર. મેં આજે એક ટેસ્ટ કર્યું છે, આ ટેસ્ટ કરવાનું બાકી છે. અને બોસે એને ખાધા. મજા આવે છે? સારું કેવું લાગે છે? આ રસ્તામાં મળી જાય. બાઈટ કરો. આવા જ હોય દેવુભાઈના રોજ ખેલ આવા જ હોય. જો ઢોળે.
અને એમ ન બેહાય ને વગર. બાપા હે બટેકા પૂરી કેમ ક્યાં માર લાગી ભાઈ બનાવતા એમ કયો તો ખરી. આવે છે છલાળ્યો ભાઈ ડુંગળી લીધું ટમેટા આ બટેકા પૂરી આવી ગઈ છે ગરમ છે ગરમ છે એટલે ભાઈ ખાવા ગરમ છે ગરમ લાગે છે સારું પર કર તેલ થોડું પાછું કરી બોલીએ તો આખા મરચાના આ મરચાની પટ્ટી અને આ બટેટાની સરસ ભાઈ જોરદાર છે 3 વેરાયટી છે બે ખાવા દીધી છે આવતા પડી હવે તમને જરૂર ને જરૂર બોલાવો આવતા પડી વિચાર આવતી વખતે હવે હે ને પીઝા આપણે રાખવાના છે આપણા ઘરે હવે બેન હવે પૂરું થઈ ગયું એમ હાલતું નથી જમવાનું હા બહુ ખવાઈ મજા આવી ગઈ હા જો કાંઈ બધું નથી બીક લાગે છે મને માનવ કેમ નાખી દીધા આ ધાર્મિક ભાઈ મારામાં નાખી દેજો હવે લિમિટ આવી ગઈ લાગે ખબર પૂરું થઈ ગયું ઘણા ખાધા સરસ તો મિત્રો મજા આવી ગઈ ભજીયા ખાવાની બટેકા પૂરીની વાત કરીએ તો એકદમ સોફ્ટ છે નાના બાળકો પણ ખાઈ શકે છે એકદમ ખાટા મીઠા એવા અલગ ટેસ્ટના લાગે છે અને હવે આખા મરચાં તો એની તો વાત જ અલગ છે ભાઈ એકદમ અનોખો ટેસ્ટ ગજબ છે અને પટ્ટી મરચાંનું સિલેક્શન એ રીતે કર્યું છે કે જેથી મરચાં એકદમ મોળા લાગે મતલબ ખાસ કે તીખા ન લાગવો જોઈએ નકર પછી પેટને તકલીફ પડે તો મિત્રો આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને કોમેન્ટ જરૂર કરજો કેવા લાગ્યા અમારા ભજીયા અમે તો નથી ખાધા અમે ખાધા મને એટલે હારું તમને કેવું લાગ્યું